આણંદ ખાતે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આધુનિક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું. ₹22.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મેયર દીપિકાબેન પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, મનપાના ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ₹388 કરોડથી વધુ રકમના ખર્ચે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા કક્ષાના 11 રમત સંકુલ, 7 લાઇબ્રેરી અને 2 સ્ટડી હોલ, જિલ્લા કક્ષાના 7 રમત સંકુલ, 5 લાઇબ્રેરી તેમજ 2 નગરપાલિકા લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગામી સમયને પાળખીને 2007માં જે શક્તિપુંજ યોજના શરૂ કરી હતી તેના સ્વરૂપે દરેક જિલ્લામાં એક રમતગમતનું સૌથી સારું સંકુલ હોય, વિશ્વ કક્ષાનું હોય, જે એમની નેમ હતી એને આગળ લઈ જતા ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આણંદ જિલ્લા કક્ષાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જ્યારે આણંદ નગરપાલિકાએ 7 એકર જેટલી જમીન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ₹1 ટોકન ભાડાથી આપેલ છે અને ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા ₹22.52 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલ છે, જેમાં આણંદ જિલ્લાના, ગુજરાતના પણ જે નવયુવાન યુવતીઓ છે જે રમતમાં પોતાનું કૌવત પતાવવા માગે છે તેના માટે આ એક મોકળું મેદાન કર્યું છે. અને કહેતા આનંદ થાય છે કે ભવિષ્યમાં આવનારી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં આવનારી ઓલિમ્પિક ગેમ્સમાં આ રમતગમતના સંકુલો આ યુવાનોના ભાવિ નક્કી કરશે અને ભારતનો ડંકો રમત જગતમાં વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ બનાવશે એવી અમને સૌને એક પૂર્ણ વિશ્વાસ છે. વધુમાં આપને જણાવતા આનંદ થાય કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્ટેડિયમમાં બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, ટેબલ ટેનિસ, જીમ સાથે વિવિધ ગેમો રમાશે, જ્યારે આઉટડોર ગેમમાં બાસ્કેટબોલ, હોકી, ટેનિસ અને બીજી ઘણી રમતો કે જે કોઈ રમતોની અહીંયા રમતવીરો તરફથી આયોજન કરવામાં આવશે, કોઈ સંસ્થા તરફથી આયોજન કરવામાં આવશે તો એનું ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી એને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. અને ગુજરાત સરકાર અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે જે સમગ્ર ગુજરાતમાં 37 જગ્યાએ તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના લગભગ 117 કરોડના ખર્ચે જે નવા કોમ્પ્લેક્સોનું આજે લોકાર્પણ કર્યું છે, તેમાં આણંદના પણ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું આણંદ જિલ્લાની તમામ પ્રજાજનો તરફથી અને ખાસ કરીને આણંદ વિધાનસભા અને આણંદ કરમસદ મહાનગરપાલિકાના સૌ પ્રજાજનો, અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ કમિટીઓના ચેરમેનશ્રી તરફથી આ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રજાજનોને આ માટે અભિનંદન પાઠવું છું.